વિમેન્સ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય તોડી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ ઐતિહાસિક બની રહી, જેમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામે 347 રનના જંગી અંતરથી વિજય નોંધાવ્યો છે. મહિલા ક્રિકેટમાં ટેસ્ટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય છે. એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન નહીં મળે, હાઈકોર્ટે અરજી ફગાવી. ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલને જામીન નથી મળ્યા. તેણે 20 જુલાઈના રોજ બેફામ ગાડી ચલાવી અને ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં મદદ કરી રહેલા લોકો પરથી ગાડી ચડાવી દીધી હતી. આ સમયે 9 લોકોના મોત નીપજ્યા હતા. તેની હિસ્ટ્રી ચેક કર્યા પછી જાણવા મળ્યું કે અગાઉ પણ સિંધુ ભવન માર્ગ પાસેના અકસ્માતમાં તેનું નામ સામે આવ્યું હતું. કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી વિવિધ રજૂઆતો. બોગસ ડોક્યુમેન્ટના આધારે વિઝા આપવાનું મોટું કૌભાંડ. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં CID ક્રાઇમના 17 જગ્યાએ દરોડા, અનેક વિઝા કન્સલ્ટન્ટની સંડોવણી. ગુજરાતમાં ડોક્યુમેન્ટના આધારે વિઝા આપવાનું મોટું કૌભાંડ ઝડપાયું. કચ્છ જિલ્લામાં આઉટસોર્સિંગથી છૂટા કરાયેલા કર્મચારીઓએ પાઠવ્યું આવેદનપત્ર. કચ્છમાં બિપરજોય વાવાઝોડામાં મુન્દ્રા પંથકમાં 400થી વધુ ખેડૂતો સહાય વિહોણા. કિસાન કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર.